હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, વડોદરા, સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગર, ખેડા, નડિયાદ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, પંચમહાલ, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ કચ્છ અને મોરબીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાઈ કાંઠે પવનની ગતિ વધુ રહેશે તો 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.